નમસ્કાર મિત્રો, જમાવટ ગુજરાતની ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. એટલે કે જમાવટ ટીવીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો વાત કરીશું હવામાન વિભાગે જે અપડેટ આપી છે તેના વિશે. તો હવામાન વિભાગે જે રીતે અપડેટ આપી છે એ રીતે જોઈએ તો ક્યાં વરસાદ ભારે પડવાનો છે, ક્યાં અતિ ભારે પડવાનો છે, ક્યાં સારો વરસાદ પડવાનો છે તેની વાત કરીશું. ઓલ ઓવર જોઈએ તો જે પ્રમાણે નકશો હવામાન વિભાગે જાહેર કર્યો છે તે રીતે હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. આ હવામાનનો જે નકશો છે એ 31 તારીખનો છે, એટલે કે 31 તારીખે ક્યાં ક્યાં વરસાદ થશે તેની વાત કરીશું. સાથે આજે ક્યાં ક્યાં વરસાદ થવાની સંભાવનાઓ છે તેની પણ વાત કરીશું. તો મિત્રો, આ બધી વાત કરી તેના પહેલાં બધાએ ખાસ ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી કે જે પણ નવા મિત્રો જોડાયા હોવ તે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી ઓન કરી લેજો. વધુમાં વધુ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને કમેન્ટ જરૂરથી કરજો. તો મિત્રો, પહેલા વાત કરીશું દક્ષિણ ગુજરાતથી. તો દક્ષિણ ગુજરાતનો દાદરાનગર હવેલી છે, સાથે ડાંગના વિસ્તાર છે, વાપી છે, વલસાડ છે, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. પછી નર્મદા છે, તાપી છે, સુરત છે, બિલીમોરા છે, ભરૂચ છે, આ બધા વિસ્તારોમાં અંકલેશ્વર છે, અમદાવાદ છે, ખંભાત છે, બોરસદ છે, સાથે વાત કરીએ તો ધંધુકા છે, ગાંધીનગર છે, વિરમગામ છે, કડીનો વિસ્તાર છે, આ બધા વિસ્તારમાં ધોધમાર ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે. બાકી દાહોદ છે, ગોધરા છે, પેટલાદ છે, લુણાવાડા છે, મહીસાગર છે, ખેડા છે, આ વિસ્તારમાં પણ વરસાદ છે એ ખૂબ સારો અને ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ભારે વરસાદ પડવાનો છે એમાં પછી આણંદ, સાણંદ એ બધા વિસ્તારો આવી જાય છે. ઓલ ઓવર જોઈએ તો મધ્ય ગુજરાતની અંદર પણ ખૂબ ભારે વરસાદ પડવાનો છે. 31 તારીખની વાત આપણે કરી રહ્યા છીએ. હવે સૌરાષ્ટ્રમાં આવી તો સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર છે, બોટાદ છે, ભાવનગર છે, અમરેલી છે અને રાજકોટ છે, આ જેટલા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ પડવાનો છે. વાત કરીએ તો સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને રાજકોટ, આ જે વિસ્તારો છે, આ જિલ્લાઓ છે, એના વિસ્તારોમાં, તાલુકાઓમાં અને જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. હવે બાકી આપણે સૌરાષ્ટ્રના વાત કરીએ તો મોરબી છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે અને સોમનાથ વેરાવળ છે. અહીંયા સારો વરસાદ પડે અને છૂટા છવાયા સ્થળે ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. ઓલ ઓવર જોઈએ તો મોરબી, સુરેન્દ્રનગર, મોરબી છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે અને સોમનાથ વેરાવળ છે, આ જે જિલ્લાઓ છે એમાં 1, 2, 3, 4, 5, 6 જિલ્લાઓ સૌરાષ્ટ્રના એવા છે જેમાં આમ કહેવાય કે સારો વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે. જેમાં મોરબી હોય, આપણે જામનગર હોય, દેવભૂમિ દ્વારકા હોય, આમાં કોઈકના કોઈક વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી શકે છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં ઓલ ઓવર સારો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. કચ્છમાં સાર્વત્રિક વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે, પરંતુ જે ભચાઉ, રાપર, આડેસર, ખડીલ વિસ્તાર છે, આ વિસ્તારોમાં સાથે સાથે ગાંધીધામ છે, સામખિયારી છે, આધોઈ છે, ભરૂડિયા, ચોબારી, કણખોઈ, ખેંગારપર, સુવઈ છે, રવ છે, સાથે બીજા પણ જે વિસ્તારો છે ખારોઈ, મનફરા, આ બધા વિસ્તારોમાં વરસાદ છે સારો પડે અથવા તો કોઈક સ્થળે ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. બાકી વાત કરીએ તો અંજાર, આદિપુર, ભુજ, ગાંધીધામ, કંડલા, માંડવી, ગઢશીશા, નલિયા, અબડાસા, નરણ સરોવર, લખપત તાલુકો, સાથે સાથે માતાના મઢ છે, નખત્રાણા છે, બન્ની વિસ્તાર છે, ખાવડા વિસ્તાર છે, ગોરડો રણ છે, અહીંયા પણ સારો વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. હવે કરશો ઉત્તર ગુજરાતની વાત તો ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડે તેવી શક્યતાઓ છે, જેમાં વાવ થરાદ હોય, બનાસકાંઠા હોય, સોયગામ છે, ભાભર છે, સાથે સાતલપુર છે, આ ચંદ્રકા છે, આ બધા વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ જોવા મળશે. છૂટાછવાયા સ્થળે ભારે અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. બાકી પાટણ છે, હારીજ છે, ચાણસમા છે, સિદ્ધપુર છે,
આ બધા વિસ્તારોમાં પણ ખૂબ સારો વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને બાકી કોઈકના કોઈક સ્થળે ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। બાકી સાબરકાંઠાની વાત કરી તો હિંમતનગર છે, પ્રાંતિજ છે, અરવલ્લી છે, આમાં બીજા પણ જે વિસ્તારો આવતા હોય તે બધા વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ અને કોઈકના કોઈક વિસ્તારમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે। બાકી પાલનપુરના વિસ્તારોમાં પણ ખૂબ સારો અને અમુક સ્થળે ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે। મહેસાણામાં પણ એ જ રીતે સારો વરસાદ અને ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો ઓલ ઓવર જોઈએ તો તાપી હોય, નર્મદા હોય, મહીસાગર હોય, આ બધા વિસ્તારોમાં છે ખૂબ સારો વરસાદ ને કોઈકના કોઈક વિસ્તારે ભારે અતિભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ઓલ ઓવર જોઈએ તો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ કહી શકાય એ પ્રમાણનો રાઉન્ડ છે, પરંતુ હજુ પણ પશ્ચિમ કચ્છ છે અને પશ્ચિમ સૌરાષ્ટ્ર છે તેમાં હજુ પણ જે બીજા વિસ્તારોમાં વરસાદ પડશે એના કરતાં ઓછો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ હાલ હવામાન વિભાગ તરફથી આવી છે। તો આ છે 31 તારીખનું। હવે આપણે 30 તારીખની વાત કરીશું કે 30 તારીખે ક્યાં ક્યાં વરસાદની શક્યતાઓ છે। તો 30 તારીખે આમ તો મોડી રાત પછી વાત કરી તો દાહોદ, ગોધરા, પેટલાદ, પંચમહાલ આ બધા વિસ્તાર, રાજપીપળા, દેડિયાપાડા, ઉમરપાડા સાથે આ બધા વિસ્તાર છે, અમદાવાદ નામક વિસ્તાર છે, સાથે ખેડા છે, આ બધા વિસ્તાર ગાંધીનગરના વિસ્તાર છે, દાહોદ, ગોધરા, મહીસાગર, અરવલ્લી આ બધા વિસ્તાર છે, સાથે સુરત, વાપી, વલસાડ, બિલીમોરા આ બધા વિસ્તાર છે, તાપી છે ત્યાં પણ, સાથે વાત કરીએ તો ડાંગ, આહવા, સાપુતારા, વ્યારા આ વિસ્તારો છે, સાથે દાદરાનગર હવેલી છે, વાપી, વલસાડ આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। બાકી સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગરની આજુબાજુ, બોટાદની આજુબાજુ, અમરેલીની આજુબાજુ અને ધંધુકાની આજુબાજુ છૂટાછવાયા વિસ્તારોમાં છાંટા અથવા તો હળવા ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે। મોડી રાત પછી વરસાદની શરૂઆત થાય તેવું દેખાઈ રહ્યું છે અને 31 તારીખેથી વરસાદની સારી શરૂઆત થઈ જાય તેવું પણ દેખાઈ રહ્યું છે। આ ટોટલ આ માહિતી છે એ હવામાન વિભાગ દ્વારા નકશા દ્વારા જે જાહેર કરવામાં આવી છે એના આધારે આપેલી છે। બાકી જે આપણે તારીખો આપી એ તારીખો એમને જોવા મળશે। તો મિત્રો ખાસ કરીને જે હવામાન વિભાગની અપડેટ છે તેને તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। તમને આ માહિતી કેવી લાગી તે જરૂરથી જણાવજો અને હંમેશા આપણે કહેતા હોઈએ છીએ કે આખરે તો હવામાન વિભાગની જ આગાહીને માનવાની, પરંતુ અલગ અલગ મોડરોના આપણે જ્યારે પ્રેડિક્શન કરતા હોઈએ અથવા તો દેશી વિજ્ઞાનના આધારે જ્યારે માહિતી આપતા હોઈએ છીએ ત્યારે જરૂરથી એક માત્ર અનુમાન હોય છે। બાકી હકીકત અને સાચી માહિતી તમારે અનુસરવી એ હવામાન વિભાગની જ અનુસરવાની હોય છે, કેમ કે એમની પાસે કાનૂની કાયદાકીય અધિકાર છે, એમની પાસે એમને સરકારી નોકરી છે, એમની પાસે સંસાધનો છે, કમ્પ્યુટરો છે, રડારો છે, સેટેલાઇટ છે, બધું એમની પાસે છે અને એના આધારે એ અપડેટ તમારા સુધી પહોંચતી હોય છે। તો ખાસ કોઈ ભાઈઓએ એવું ન વિચારવું કે ભાઈ ક્યાં અહીંયા વરસાદ નથી, આ ભાઈએ કીધું હતું ને અહીંયા કેમ વરસાદ ન થયો, કેમ કે આ હવામાન વિભાગની માહિતી છે। હવામાન વિભાગે જે ડેટા રજૂ કર્યા છે તેના માટેની માહિતી છે। હવે જેટલું લાલ કલર છે એમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે, જેમાં કેસરી કલર છે તેમાં ભારે વરસાદ પડવાનો છે અને પીળો કલર જેમાં દેખાઈ રહ્યો છે તેમાં મધ્યમથી સારો વરસાદ અને કોઈક છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડે તેવું આ નકશા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વધારે વધારે વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને નવા મિત્રો હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી ઓન કરી લેજો। હાઈપ આપજો, તમારો પ્રેમ આપજો, તમારો સપોર્ટ આપજો। બાકી તો બીજું શું કહેવાનું, તો ચાલો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન।